તો રાજકોટમાં જે અગ્નિકાંડ થયો અને ત્યારબાદ શું થયું તેનો સૌ કોઈને ખ્યાલ છે અને તેની વચ્ચે હવે જે રિપોર્ટ આપ જોવાના છો તે ખળભળાટ મચાવી દેશે। ફાયરને લગતી ઘટનાઓ વચ્ચે આપ કલ્પના કરી શકો કે ફાયર વિભાગના અધિકારીઓ મોટા વહીવટ કરવામાં વ્યસ્ત છે। TV9 પાસે જે વહીવટના પુરાવા આવ્યા છે તે જોઈને આપ ચોંકી જશો। આપને થશે કે એક તરફ લોકો મરી રહ્યા છે અને બીજી તરફ વિભાગમાં આટલી હદની લાલિયાવાડી ચાલી રહી છે। જુઓ આ રિપોર્ટ। ફાયર વિભાગનો સૌથી ચોંકાવનારો રિપોર્ટ। ફાયર વિભાગના અધિકારીઓનો વહીવટ। અધિકારીઓની કરતૂતના પુરાવા। TV9 એક્સક્લુઝિવ રિપોર્ટ। રાજકોટ અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ સરકાર દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ફાયર NOC થી લઈને સેફટીના પ્રમાણને ચેક કરવામાં આવી રહ્યા છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે જાણે દીવા તળે જ અંધારું છે। આવું એટલા માટે કારણ કે આ રિપોર્ટ આપ જેમ જેમ જોશો તેમ તેમ ખ્યાલ આવશે કે કેટલી હદની ઘનઘોર લાપરવાહી ચાલી રહી છે। પર્દાફાશ નંબર 1, અધિકારીઓ અને એજન્ટોની મિલીભગત। ફાયર વિભાગના આ અધિકારીને જુઓ, નામ છે VR સોલંકી। તેઓ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે। અમે આપને આ મહાશયની એક એજન્ટ સાથેની ટેલિફોનિક વાતચીતને સંભળાવીશું, જેમાં તેઓ પરમિશન આપવાનું સેટિંગ કરી રહ્યા છે। આ માટે જેણે રૂપિયા આપ્યા તેના રૂપિયા લેપ્સ થયા અને પછી સાહેબ શું સમજાવી રહ્યા છે જરા એ સાંભળો। જે પૈસા લેપ્સ થઈ ગયા હવે એને ફરી પરમિશન નથી, એ તો 100% હાલવાની ને યાર, એમાં તો એની માણસ એ ખેલ પહેલે દિવસથી પાડવાનો। જો એ જે દિવસથી વહીવટી મંજૂરી આવે ને, પેલો ચાવડા અને પેલી એકાઉન્ટ, આ 3 જણાએ બધું કર્યું। છેલ્લે સમજણ ના પડી, છેલ્લા 15 દાડામાં મેં 6